મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી વિશે શીખીશું, જેથી આપણે સારી રીતે સમજી શકીએ કે આપણે માંદા શા માટે પડીએ છીએ. વિષય સૂચિ. આ પ્રકરણમાં આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું. સ્વાસ્થ્ય શું છે? રોગ, બીમારી શું છે? રોગના પ્રકાર, રોગ થવાના કારણો, રોગજન્ય સજીવો અથવા રોગ થવાના કારણભૂત એજન્ટો, રોગનો ફેલાવો, કેટલાક માનવીય રોગ વિશે માહિતી, સારવારના સિદ્ધાંતો, રોગનો પ્રસાર અટકાવવાના ઉપાયો. સારાંશ. રોગ, બીમારી શું છે? રોગ હોય તેનો સાદો અર્થ એ જ થાય કે શરીર અસ્વસ્થ છે. રોગ એક એવી પેથોલોજીકલ સ્થિતિ છે જે સજીવના શરીર અથવા મનને સામાન્ય રીતે કામ કરવાથી અટકાવે છે. સજીવના શરીરમાં રોગ વિશિષ્ટ લાક્ષણિક ચિહ્નો અને લક્ષણો દ્વારા દૃશ્યમાન થાય છે. રોગના પ્રકાર. રોગની અવધિ અને સમયગાળાના આધારે રોગ નીચેના બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. એક્યુટ રોગ, એવા રોગ જેમાં રોગનો હુમલો એકાએક અને અચાનક આવે છે અને રોગના લક્ષણો અને મનુષ્યના સ્વાસ્થ્ય પર તેની અસર ટૂંકા સમયગાળા માટે જ રહે છે. ઉદાહરણ ખાંસી, શરદી વગેરે. ક્રોનિક રોગ, એવા રોગ જેમાં રોગના લક્ષણો અને તેની મનુષ્યના સ્વાસ્થ્ય પર અસર સતત લાંબા ગાળા સુધી મહિનાઓ કે વર્ષો કે કેટલાક રોગોમાં જિંદગીભર રહે છે. ઉદાહરણ ડાયાબિટીસ, કેન્સર વગેરે. રોગ થવાના કારણના આધાર પર રોગોને નીચેના બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. ચેપી રોગ, બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ જેવા રોગજન્ય સજીવો દ્વારા થતા રોગને ચેપી રોગ કહે છે. બિનચેપી રોગ, એવા રોગ જે રોગજન્ય સજીવ કારકો દ્વારા ફેલાતા નથી. રોગ થવાના કારણો. રોગ થવાના કારણો વિવિધ સ્તરે જોવા મળે છે. સૂક્ષ્મ રોગજન્ય સજીવો દ્વારા ચેપ લાગવો, વાયરસ, બેક્ટેરિયા, કેટલીક ફૂગ, કેટલાક એકકોષીય પ્રજીવો, કૃમિઓ જેવા રોગજન્ય સજીવો દ્વારા રોગ ફેલાય છે. ઉદાહરણ ટીબી, મલેરિયા. શરીરમાં પોષક તત્વોની ઉણપ, ઉદાહરણ મેરાસ્મસ અને ક્વાશિઓર્કર જેવા રોગ અનુક્રમે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની ઉણપને કારણે થાય છે. પૌષ્ટિક આહારનો અભાવ, નબળું શારીરિક સ્વાસ્થ્ય, આનુવંશિક પરિબળો, ઉદાહરણ જન્મથી મળેલ વારસાગત આનુવંશિક વિકૃતિઓ જેમ કે રોગ હેમોફિલિયા. પ્રદૂષિત વાતાવરણ, પ્રદૂષિત પાણી, હવા અને જમીન ઘણી બીમારીઓને ફેલાવાનું કારણ બને છે. શરીરના વિવિધ ભાગોની ખરાબ કામગીરી, ઉદાહરણ ડાયાબિટીસ જે સ્વાદુપિંડમાં થતી અપક્રિયાઓને કારણે થાય છે. રોગજન્ય સજીવો અથવા રોગ થવાના કારણભૂત એજન્ટો, જે સૂક્ષ્મ રોગજન્ય સંક્રમિત સજીવોના સંસર્ગમાં આવવાથી ચેપી રોગ ફેલાય છે તેવા સજીવોને રોગજન્ય સજીવો કહે છે. રોગજન્ય સજીવોને નીચે પ્રમાણે અલગ અલગ મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે. વાયરસ, સામાન્ય શરદી, ખાંસી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ તાવ, એઇડ્સ, ઓરી, ગાલપચોળિયા, પોલિયો, શીતળા, અછબડા જેવા રોગો વાયરસ દ્વારા ફેલાય છે. બેક્ટેરિયા, ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ, ડિપ્ટેરિયા અને ધનુર્વા જેવા ચેપી રોગો બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. કેટલીક ફૂગ, દાદર, દરાજ, ચામડીના કેટલાક ચેપ અમુક પ્રકારની ફૂગ દ્વારા ફેલાય છે. કેટલાક એકકોષીય પ્રજીવો, મલેરિયા અને કાલા આઝાર પ્રજીવો દ્વારા ફેલાય છે. કૃમિઓ, હાથીપગનો રોગ કૃમિ દ્વારા ફેલાય છે. રોગનો ફેલાવો. ચેપી રોગનો ફેલાવો રોગજન્ય જીવાણુઓનો એક ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી અન્ય સામાન્ય વ્યક્તિમાં થાય છે. આ ફેલાવો સંપર્ક દ્વારા થાય છે, તેથી તેને સંપર્કજન્ય રોગો કહે છે. સંપર્કજન્ય રોગો નીચે દર્શાવ્યા પ્રમાણેના જુદા જુદા માધ્યમ મારફતે થાય છે. હવા દ્વારા ફેલાતા રોગો, શરદી, ખાંસી, ન્યુમોનિયા, ટીબી વગેરે. દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતા રોગો, કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટી. જાતીય સંભોગ દ્વારા ફેલાતા રોગો,
સિફિલિસ, એઇડ્સ. કેટલાક પ્રજીવો દ્વારા ફેલાતા રોગ. મલેરિયા, ડેન્ગ્યુ, તાવ. મનુષ્યોમાં જોવા મળતા કેટલાક મહત્વના સામાન્ય રોગો વિશે માહિતી. અહીં ટેબલમાં સમજાવ્યા પ્રમાણે ટીબી, ટાઇફોઇડ, મલેરિયા, કોલેરા, કમળો, હેપેટાઇટિસ જેવા રોગો વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી છે. અહીં ટેબલમાં સમજાવ્યા પ્રમાણે એઇડ્સ, ડેન્ગ્યુ તાવ, નિમોનિયા, ચિકનગુનિયા જેવા રોગો વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી છે. સારવારના સિદ્ધાંતો. ચેપી રોગની સારવાર મુખ્ય 2 રીત થાય છે. સારવારમાં રોગની અસર ઘટાડવી. દર્દીને રોગના લાક્ષણિક ચિહ્નો અને અસર ઘટાડવા અથવા લાક્ષણિક રાહત આપવા માટે યોગ્ય વિશિષ્ટ દવાઓ આપવી. પરંતુ આવા ઔષધો ચેપગ્રસ્ત જીવાણુઓનો નાશ કરી શકતા નથી અને તેને કારણે દર્દીને કાયમી રોગમુક્તિ મળતી નથી. દર્દીએ પૂરતો આરામ કરવો અને યોગ્ય સંતુલિત ખાનપાનનું સેવન કરી સ્વાસ્થ્ય સુધારવાના પ્રયત્નો કરવા. બીજું, રોગ અથવા રોગ થવાના કારણભૂત ચેપગ્રસ્ત જીવાણુઓનો નાશ કરવો. ચેપી રોગના કારણભૂત ચેપગ્રસ્ત જીવાણુઓ મારવા માટે ચોક્કસ દવાઓ આપવી જેવી કે એન્ટીબેક્ટેરિયલ ઔષધો બેક્ટેરિયાનો નાશ કરવા માટે, એન્ટીવાયરલ ઔષધો વાયરસોનો નાશ કરવા માટે આપવી. રોગનો પ્રસાર અટકાવવાના ઉપાયો. ચેપજન્ય રોગોનો પ્રસાર થતો અટકાવવા માટે નીચે જણાવ્યા પ્રમાણે પગલાંઓ લઈ શકાય. ચેપી રોગનો ફેલાવો અટકાવવા માટે સાર્વજનિક સફાઈ જાળવવી સૌથી મહત્વનું છે. ચેપી રોગના પ્રસારના બાહ્ય પરિબળોને નિયંત્રિત કરવા બહુ જ જરૂરી છે, જેમ કે હવા દ્વારા ફેલાતા ચેપજન્ય જીવાણુઓને ફેલાતા અટકાવવા માટે જાહેર જગ્યાઓ પર લોકોની ભીડ થતી અટકાવવી. છીંક કે ઉધરસ ખાતી વખતે મોઢા આગળ રૂમાલ રાખવો, જેથી રોગના ચેપજન્ય જીવાણુઓ હવામાં ફેલાય નહીં. પ્રદૂષિત પાણી દ્વારા ફેલાતા ચેપજન્ય જીવાણુઓને ફેલાતા અટકાવવા માટે પાણી પર યોગ્ય પ્રક્રિયાઓ કરી તેમાં રહેલા જીવાણુઓનો નાશ થાય અને લોકોને સ્વચ્છ પાણી પૂરું પાડવું. મચ્છરો દ્વારા ફેલાતા ચેપજન્ય જીવાણુઓને ફેલાતા અટકાવવા માટે મચ્છરોનો નાશ કરવા દવાઓ છાંટવી. મચ્છરોના પ્રજનન સ્થળો જેવા કે બંધિયાર પાણીના ખાબોચિયાઓનો નાશ કરવો, વાતાવરણ સ્વચ્છ રાખવું વગેરે. રોગોનો પ્રસાર અટકાવવાના ઉપાયો. ચેપજન્ય રોગોનો પ્રસાર થતો અટકાવવા માટે રસીકરણના ઉપાયો. અમુક રોગોની સારવાર માટે વિશિષ્ટ રસીઓ ઉપલબ્ધ છે, તેથી આવા રોગોનો પ્રસાર અટકાવવા માટે રસીકરણ ઉપયોગી અને ફાયદાકારક ઉપાય છે. ટેટનસ, ડિપ્થેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફોઇડ, હેપેટાઇટિસ જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે. આ બધા રોગ સામે બાળકોમાં નિયમિત સમયે યોગ્ય અને નિયત માત્રામાં રસીકરણ કરવાથી રોગપ્રતિકારક શક્તિ આવે છે. સારાંશ. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના આઈસીટી દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.